જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. અને આજે આપણે સવારમાં કેમ કે વહેલા 8 વાગે આપણે ખેતરમાં આવી ગયા. તો સવાર થઈ ગઈ મસ્ત, સામે સૂરજ ઉગી ગયો સુખનો. આજે આપણે સુખનો સૂરજ આપણા ખેતરમાં ઉગાડવાનો, કેમ કે આપણે ખેતરમાં પાણી વાળ્યું એટલે ઘઉં માટે સુખનો સૂરજ ઉગાડવાનો. આપણે અત્યારે લાઈન લોબી કરેલી મશીનની, તો તમને બતાવી દઈએ આપણે. તો ઠેઠ આપણે ઢાળિયામાં અહીંયા સુધી પાઇપો લોબી કરીએ, કેમ કે આપણે વધારે હેરાન ના થઈએ એના કારણે. હવે આપણે પાણીમાં આ સાઈડ ઠેકાણા નહીં, ઢાળિયા તૂટી જાય. પાણી આટલા આવે તો આળિયા પણ હેરાન કરે ઢાળીઓ. અને સવારમાં આપણે બગલા પણ આવી જઈએ ખેતરમાં. આપણે આ ચેડો પેલો પીવો. મારો મસ્ત ઘઉં થઈ ગયા એકદમ સુપર હિટ. આપણે હવે પાણી તો પાવાનું ચાલુ કર્યું, પણ જેમ પાણી પીવાય એ મારે આપણે ટોટા ખોલવાના. હા, કેમ કે ઢાળી વધારે હેરાન કરે, એના કારણે પાઇપ ઢાળિયામાં જ નાસી ઠેડ હતી. ઠેડ હામાં શેડેથી નાસીએ ત્યાં આ શેડા સુધી. તો આપણે હવે જેમ કે આટલા ચેડા પીધા ને એટલે આટલા ક્લેમ ખોલી દેવાનો. આપણે પાઇપ કરશું સાઈડ. રેડી. હવે જાય પાણી. આ બે પાડીઓ પાવશું, પાછો ફેર આગળનો ક્લેમ્પ ખોલી દે એટલે એ રીતનું આપણે પાણી પાવાનું આખા ઘઉંમાં. તો આપણે મોટે ચોકડી હતા ફાઇનલી ખાતર લેવા. જો અહીંયા ખાતર લઈ જવાનું અને પાણી ચાલુ હોય ખેતરમાં. તો આપણે ખાતર લઈ લીધું એકની જેમ. પાછળ ફરી વાર પાણી આવે તો હેરાન ના દઈએ, ખાતર મળતું નહીં એના કારણે બેગ ખેલી લીધી. હવે ખેતરમાં નાખવાનું તો કે આપણે નાખી નથી અને ખ્યાલ નહીં. આ ખાની ઠેલી આલી પણ આપણે ઉતાવળમાં હતા એટલે પૂછવા રહ્યા નહીં. અને કે હું આલ્યું કંઈ ખ્યાલ નહીં, પણ લઈ લીધું કેમ કે આપણે ઉતાવળમાં હતા એટલે. ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા. પાણી ચાલુ હોય. આપણે કપડો બપડો બદલી ના, કેમ કે નવા કપડા હતા એટલે બગડતો હતો. અને પેન્ટ વ્હાઈટ હતું અને આપણે બેસતા હતા ઠેડા ઉપર એટલે લીલા કલરનું પેન્ટ થઈ જતું હતું ઘાસના કારણે, ડાઘ પડતો. કપડાં ચેન્જ કરીને આવી ગયા. આપણે જે ખેતરમાં ખાતર નાખવા બાકી એટલે નાખી દઈએ. તો આપણે ખાતર તો લાવી દીધું, હવે નાખી દઈએ ખેતરની અંદર.
આ પી ગયો એટલે આટલામાં નહીં નાખવું, એને પછી નાખશું અને બાકીમાં નાખી દઈએ તો આપણે ખાતર નાખવાનું ચાલુ કરી દઈએ ફટાફટ. પટી જાય ને પીવા એટલે મજા નહીં આવે. તો ફાઇનલી આપણે પાણી પી લેવા આવ્યું. આજે 5 કેરા બાચીએ. જો આપણે શેડે પાવતા આવ્યા હતા અને વાગ્યા 3 વાગ્યા. સવારે 8 વાગે આપણે પાણી ચાલુ કર્યું હતું. બસ આટલું બાકી, હવે આટલું પી લે. જુઓ નારી પી રે એટલે આપણે મશીન બંધ કરવા જઈએ. ત્યાંનું મશીન બતાવીએ આપણે કે કેટલા મશીન છે અને ચેવડા મશીન. ઘણા બધા મશીન મૂકવામાં આવ્યા છે, એ પણ તમને બતાવી દઈએ આપણે જઈ. તો હવે આપણે બધું ખેતરમાં પાણી પી રહ્યું. તો હવે આપણે જઈએ મશીન બંધ કરવા. આપણે જે મોટા પિક્ચરોમાં શૂટિંગમાં બતાવો આ રાયડો હોય એના મસ્ત ફૂલ આવે પીળા કલરના અને એની ખુશ્બુ પણ આખી અલગ હોય, બહુ મસ્ત ખુશ્બુ હોય. જો ટેસ્ટ રાયડો થયો અને ફૂલ પણ મસ્ત નહીં, એની ખુશ્બુ એની તો મસ્ત ના આવે. આપણે હાલત દીધું અને જો એરંડા આપણા પાડોશીમાં એરંડા વાયેલા, વિશાળ એરંડા થયા, મસ્ત એરંડા થયા. એમ આપણે માળો એકમ પોકાઈએ ને એવડા મોટા વાળા એરંડા થયા. તમને આપણે મશીન બતાવીએ, મશીનનો અવાજ તો આવતો થશે. કુંડી વિશાળ કુંડી. મશીન બંધ કરી નાખ્યું અને આ એક નાનું મશીન, પાછળ એક મશીન, ના ઉપર 3 મશીન, 1 2 નાખતા તો અંદર પાણી દેખાતું નહીં. તો આપણે અહીંયા 5 મશીન મૂકવામાં આવેલા છે આપણે. આવી કુંડીઓ ઉપર, બીજી કુંડીઓ પર પણ મશીનો અલગ અલગ હશે. તો હવે આપણે નીકળ્યા ઘરે. અહીંયા બ્લોગ એન્ડિંગ કરીશું. તો મળીએ નવા અંદાજ સાથે નવા બ્લોગની અંદર. તો અમારો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટની અંદર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી.